દવા પી એટલે ઉતરી પીવડાવું એટલે ઉતરી જાય ને પાછો ચડે છે. ખાતી કાંઈ નથી. ટ્રાય કરતા આવી ઢોસો ખાય તો અહીંયા માથું દુખે કરતા હતા તો મેં નિકુંજ છે ને બીચ ઉપર લઈને ગયા છે કે હાલ તને થોડું ગઈ અહીંયા એટલે આ થઈ ગયા છે. અને આ છેલ્લી તો મસ્ત ફૂલી છે. રવિવાર એટલે લેઝી ડે. આ જો મોટા મોટા છે ને એ વધારે ફૂલેલા છે. ચાલો બેસી ગયા છે ખમણ ઢોકળા ખાવા. અને અહીંયા બેન સૂતા છે. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. તો આજે છે સન્ડે અને સવારના વાગ્યા છે 10:30 થયા છે, 11:15 થવા આવ્યા છે. તો માન્યાબેનને ખાવો છે ઢોસો. ઢોસાનું વેન કર્યું છે તો ચાલો જઈએ ઢોસો ખવડાવાય એને. અને તાવ છે ને ચડ ઉતર્યો આવી ગયો છે. દવા પી એટલે પીવડાવું એટલે ઉતરી જાય ને પાછો ચડે છે. ખાતી કાંઈ નથી. ટ્રાય કરતા આવી ઢોસો ખાય તો અહીંયા છે નિકુંજ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને મીશુ માનું જો અંદર છે. આવું માનું બેને પણ નાઈ તો લીધું છે. એ માનું તાવ આવ્યો છે? આવ્યો છે? પાવર હોય ને એટલે ઊભી થાય પછી પાછી બેડમાં. અહીંયા છે મીશુ બેન. જય શ્રી કૃષ્ણ મીશુ. ચાલો બોટલ ભરી લીધી છે પાણીની અને જઈએ પછી આવીને હજી કામ બાકી છે એ પતાવવાનું છે. હા શું હાલો. તો ગાઈસ વાગી ગયા છે 2:30 અને આજ તો સન્ડે હોય એટલે સુવાનું હોય નહીં. તો માન્યાબેનને લઈને બેઠી હતી જો સ્ટડી કરાવવા. તો એ બેન છે ને માથું દુખે કરતા હતા તો મેં નિકુંજ છે ને બીચ ઉપર લઈને ગયા છે કે હાલ તને થોડીક વાર ફેરાઈ આવું. અને મીશુ કંઈ વાંચે છે. મીશુ બેનને જવું નહોતું એટલે અમે બે ઘરે છીએ અને નિકુંજ ગયા ચક્કર મારાવા લઈને. જોઈએ કેટલી વારમાં આવે છે. પછી આવે એટલે હું લઈને બેસું પાછી થોડી વાર કરાવવા. અને પછી કંઈક નાસ્તો બનાવશું, ચા એ કંઈક આજ તો પુડલા કે એવું બનાવવું છે. કેમ કે સવારે લેટ અમે નાસ્તો કરીને આવ્યા ને પછી ઢોસા ને ઇડલી ને એવું ખાઈને તો ભૂખ હતી નહીં કોઈને. એટલે હવે ચા અરે કંઈક એવું પૌવા કે પછી પુડલા કે એવું બનાવી નાખીશ એટલે બધાય પાછો નાસ્તો કરી લેશું. તો આજનું રવિવારનું ખાવાનું કંઈક આવું જોઈએ. તો હમણાં આવે માન્યાની પછી પાછું કન્ટિન્યુ કરું વિડીયોને. તો આમને કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. નવા હોય તો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લો ચેનલને અને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો મળીએ થોડી વાર રહીને. ગાઈસ જો અહીંયા હું ખમણ ઢોકળા બનાવું છું. 2 પ્લેટ બની ગઈ છે અને એક અહીંયા રેડી છે. તો પેલી બનાવીને એ થોડીક આવી મતલબ ફૂલી તો છે. મેં છે ને ઓલું સાજીના ફૂલ નથી નાખ્યા, ઓલું શું કહેવાય સોરી લીંબુના ફૂલ નથી નાખ્યા કેમ કે એ ખવાય નહીં એટલે. અને આ જો મસ્ત ફૂલી છે, જાળીદાર બની છે. અને આ છે ને એનાથી નહીં ફૂલશે જો તમને હમણાં બતાવીશ. તો હજી આપણે શીખી છીએ, પહેલી વાર જ બનાવ્યા જ મેં ક્યારેય. અને આપણે લીંબુના ફૂલ યુઝ નથી કર્યા. જો લીંબુના ફૂલ યુઝ કરો ને તો મસ્ત બને જ નો ડાઉટ. તો ગાઈઝ અહીંયા એટલે આ થઈ ગયા છે અને આ છેલ્લી તો મસ્ત ફૂલી છે મસ્ત જો. તો આપણે વઘાર કરી લઈએ ખમણ ઢોકળાનો. તો સાંજનું બપોરનું બધું જમવાનું ભેગું આપણું આજે. અને નિકુંજ કંઈક કહે છે આપણે તો શું કહો છો? ક્યાં મુરલી સાંભળવા? કેટલા વાગે જોઈ આવી? આજ મેં એડિટિંગ એ નથી કર્યું. જોઈ આવી હાલ. રવિવાર એટલે લેઝી ડે. હેપી ડે ને લેઝી ડે. હાલો પહેલાં ખાઈ લઈ ખમણ ઢોકળા, વઘારી નાખું પહેલાં. અને હાઈનું બપોરનું બધું ભેગું થાય કંઈક. મને એમ કે ખમણ ઢોકળા ફટાફટ બની જાય. 1 કલાક થયા કિચનમાં. શાક રોટલી અત્યારે જ બની જાય મસ્ત. ચાલો અહીં તો વઘાર કરવો છે તો રાઈ બહુ મસ્ત મજા આવે આમાં. નાખી દઈશું. અહીંયા નાખ્યા છે મરચાં, લીમડાના પાન. ગેસ મેં કરી દીધો. ના ચાલુ છે, હું તો બંધ કરી દીધું. હવે નાખી દઈશું એમાં ખાંડ. ચલો અહીંયા આપણો વઘાર થઈ ગયો છે રેડી.
હા થઈ ગયા હે ઓનલી 274 બસ ઓછો 274 પચાસ નો પછી 4000 કરવાના 3000 મિનિટ ખબર ઢોકળા કેવા થયા પોચા પોચા રૂ જેવા થયા છે હો બેટા ટેસ્ટ કરું ના ઉભા રહ્યું છે બહુ પોચા થઈ ગયા છે જરાક વાર પછી કરું. પોચા ક્યાં થશે આમ ફૂલેલા આપણે આમાં છે ને ઓલું નથી નાખ્યું લીંબુના ફૂલ તોય જો કે હારા જ કહેવાય હા એમાં છેલ્લી પ્લેટ બહુ ફૂલી પેલા એક કોલી થઈ પછી સેજ વધારે ફૂલી પછી એનાથી વધારે ફૂલી પછી થોડીક છેલ્લી વધારે જ ફૂલી ગઈ એટલે ઈ આ જે મોટા મોટા છે ને એ વધારે ફૂલેલા છે જ્યાં હા ટેસ્ટ કરો હવે કરો જી મને રાઈ ખાવી છે વાવ થોડું પાણી નાખો જોઈએ નાખો ને નાખી જ દો એટલે હે ને? ચાલો બેસી ગયા છે ખમણ ઢોકળા ખાવા અરે ચટણી અને વાટકા લઈ લેજે વાટકો દાણા ભાજી રહી ગઈ હતી તો નાખી દીધી છે વાટકો લઈ લેજે કેવા બન્યા છે હવે કયો ટેસ્ટ ચકાચક ચકાચક વાટકોલ જોઈએ તો એ જો ચટણી બનાવી લીધી છે ગાઈસ ઉભા રહ્યો. ચટણી વગેરે આપું જો ચટણી વગેરે હા તો એમ કેમ તો ચટણી તો ગાઈઝ આજે છે બીજો દિવસ અને કાલે વિડીયોનો એન્ડ કરવાનો ભૂલાઈ ગયો તો રાત્રે કેમ કે માનુબેનની તબિયત કાલે થોડીક ઘણી ખરાબ હતી અને સાંજે થોડુંક પ્રિપરેશન પણ કરાવવાનું હતું બધું એક્ઝામ નજીક આવી રહી છે તો એ કમ્પલસરી હતું તો એ કરાવવા બેસી ગઈ થોડી વાર પછી આમ તેમ તેમ પંપ પાડી રાન તેન ખવડાવ્યું ને તો લેટ થઈ ગયું હતું તો કાલે સન્ડે હતો ને તો અમે નીચેય નહોતા ગયા કાલે કે આજે જવું નથી એક્ઝામ નજીક આવે છે તે કરાવી ખવડાવીને આરામ કરાવી માન્યાબેનને તો જો અહીંયા બેન સૂતા છે તો છે ને આજે સ્કૂલે મોકલી નથી એવું છે તો વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને અને અહીંથી જ છે ને બીજો વિડીયો હમણાં સ્ટાર્ટ કરું છું કેમ કે કાલે એડ કરવાનો રહી ગયો હતો એટલે મેં કીધું ચાલો એન્ડ કરી દઉં અને પછી બીજા વિડીયોની શરૂઆત કરીએ તો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો અને અમારા વિડીયો જો તમને જોવા ગમતા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.